દિવાળી કદી એ ન દેખી સંતો રહીન અંધારી. ગુરુના ચરણ પકડી લો ને વાલા એટલે બેડો પારો. એવા દેવ ડુંગરપુરી નામના ભગત એને યાદ કરી એની રચનાને. દેવ ડુંગરપુરી ભગત એના ગુરુ મહારાજ ભાવપુરી બાપુ કાયમ ગુરુ મહારાજને કહેતા હો કે બાપુ મને ભગવાનના દર્શન કરાવો ને. તમે તો ભગવાનની સેવા કરો છો, પૂજા કરો છો, મને તમે ભગવાનને મળાવો, મને બસ એટલી ઈચ્છા છે મારી. ભાવપુરી બાપુ એમ કહેતા કે ડુંગર સમય આવે ત્યારે તને કહીશ. કાયમ આશ્રમમાં આવે ભગત, આશ્રમની સફાઈ કરે, બધું કામકાજ કરે ને પછી છેલ્લે ગુરુ મહારાજને કહે કે બાપુ મને ભગવાનના દર્શન કરાવો ને, તમે તો રોજ મળો છો એને. પણ ભાવપુરી બાપુ કે ડુંગર હજી સમય આવે ત્યારે તને કહીશ. એમ ધીમે 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 કરતા 12 વર્ષ વહી ગયા હો. 12 વર્ષ થઈ ગયા અને એક દી ભાવપુરી બાપુનો મગજ બરોબર ઠેકાણે નહીં હો. અને ભગત આવ્યા કે બાપુ મને ભગવાનના દર્શન કરાવો. હવે તો 12 વર્ષ થયા, તમે જરીક વિચાર તો કરો. 12 વર્ષ થઈ ગયા અને બાપુનો બરોબર મગજ ઠેકાણે નહીં. અને કીધું કે જા આપણો ફળિયામાં જે કૂવો છે ને, કૂવો એમાં ભગવાન છે, જા પડ એમાં જા. ઓહો ડુંગર ભગત એટલા ભોળા કે એની વાત પૂછો માં તમે. બાપુ હાવ નજીકમાં કૂવો ને તમે 12 વર્ષ કાઢી નાખ્યા. તમે જુઓ તો ખરી, હાવ નજીકમાં જ કૂવો ને. અને ગડગડતી દોટ મૂકી હો. જેમ અજમલ રાજાએ દ્વારકામાં દોટ મૂકી એમ ડુંગર ભગતે અહીંથી દોટ મૂકી અને જ્યાં કૂવામાં પડવા ગયા ત્યાં તો વિષ્ણુ ભગવાન પોતે આવી ગયા હો. છત્રભૂત દર્શન અને તેડી લીધા ભગતને. ઉભા રહ્યો ભગત, ક્યાં મર્યા જાવ છો, ઉભા રહ્યો. એ ડુંગર ભગત એટલા ભોળા, તમે કોણ? ભગવાનને સવાલ કર્યો, તમે કોણ? તમે જેની કાયમ રટણ કરો છો, કાયમ ગુરુ મહારાજને કહો છો હું વિષ્ણુ ભગવાન છું, હું એમ ન માનું. ગુરુ મહારાજ ઉપર કેટલો ભરોસો જુઓ તમે. ભગવાન હામાં ઉભા છે તો કે એમ નો માનો, મને મારા ગુરુ મહારાજ કે તો માનો. એમ બોલાવો તમારા ગુરુ મહારાજને. ભગવાનને કીધું જોજો પાછા વયા ન જાતા કઈ. અમારા ગામમાં ઓલા ખેલ નાખવા આવે એની જેવા તમે કપડા પહેર્યા, તમે એમાંથી જ નથી ને, એમ કીધું હો પાછું ભગવાનને. નહીં તમે ગુરુ મહારાજને બોલાવો. ભગવાન કે તમારા ગુરુ મહારાજ કે તો માનશો ને. અને ગુરુ મહારાજને ગયા હો બોલાવા. કીધું કે બાપુ તમે મને કીધું ઓલા કુવામાં પડ ન્યા ભગવાન છે, ત્યાં હું બરોબર આમ પડવા ગયો ને મને તેડી લીધો અને એમ કે છે હું વિષ્ણુ ભગવાન છું. અને ભાવપુરી બાપુ આવ્યા હો કે મારો ભોળિયો ભગત છે અને ઠાકરે જો ધક્કો ખાધો બહાર આવીને જોયું તો વિષ્ણુ ભગવાન પોતે ઉભા હતા હો. ભાવપુરી બાપુએ ડુંગરના પગ પકડી લીધા કે ડુંગર આજથી તો તું મારો ગુરુ. નહીં ડુંગર ભગત કે ગુરુ તો તમે જ મારા. એ ડુંગર ભગતની એક રચના છે, ડુંગર ભગતને યાદ કરી.